મધ્ય ગુજરાતમાંથી 5 થી 6 મંત્રીઓ થવાની શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે। રમણભાઈ સોલંકી અને રમેશ મિસ્ત્રી ઓબીસી ચહેરા તરીકે ચર્ચામાં છે। સાથે જ મોદીથી લઈને રૂપાણી સુધીની સરકારમાં હવે મંત્રી રહી ઈશ્વરસિંહ પટેલનું નામ જે છે એ ચર્ચામાં છે। કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદાર ચહેરાના મજબૂત દાવેદાર માનવામાં આવે છે। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદારમાંથી અનુભવી ક્ષત્રિય ચહેરા તરીકે યશજત્રી જે પરમાર જે છે એ ટોચ પર જોવા મળી રહ્યા છે। સાથે જ એસસી અને બ્રાહ્મણ સમીકરણમાં સંતુલન બેસાડી શકે છે મનીષા વકીલ, એનું નામ એક ચર્ચામાં છે। સાથે દાહોદ ફતેપુરા ક્ષેત્રમાંથી એસટી પ્રતિનિધિત્વ એ નક્કી માનવામાં આવી રહ્યું છે। મંત્રીમંડળના સમાચારમાં છેલ્લી ઘડીએ નવા નામોનો એ ઉમેરો જે છે તે થઈ રહ્યો છે। મધ્ય ગુજરાતથી ઓબીસી નેતાની છેલ્લી ઘડીએ એ એન્ટ્રી થઈ હોવાની વાત। સાથે જ વાત કરવામાં આવે તો કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાની એ છેલ્લી ઘડીએ રેસમાં એન્ટ્રી થઈ હોવાની વિગત મળી રહી છે। આવતીકાલે ભૂપેન્દ્ર પટેલને એક નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે, તેની અંદર કેટલાક નામોની જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે। મારી સાથે કિશન જોડાય છે। કિશન, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેમાં છેલ્લી ઘડી સુધી ફેરફાર જોવા મળી રહ્યા છે। જે નામો એ છેલ્લી ઘડી સુધી ફાઇનલ હતા એ નામોમાં હવે ક્યાંક ફેરફાર દેખાઈ રહ્યા છે અને છેલ્લી ઘડીએ નવા નામોની ચર્ચા સામે આવી રહી છે। જી હા, છેલ્લી ઘડીએ કપડવંજના એમએલએ રાજેશ ઝાલાની રેસમાં એન્ટ્રી થઈ છે। કપડવંજથી ધારાસભ્ય બનેલા મધ્ય ગુજરાતના ઓબીસી ચહેરા તરીકે રાજેશ ઝાલા યુવા પણ છે, એવા યુવા ધારાસભ્ય રાજેશ ઝાલાની છેલ્લી ઘડી એન્ટ્રી થઈ છે અને નવા મંત્રીમંડળમાં રાજેશ ઝાલાનો સમાવેશ કરવામાં આવે તેવી જે પૂર્ણ શક્યતાઓ છે એ શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો 5 થી 6 જે મંત્રીઓ છે તેમની સંભાવના છે। વિગતવાર તેની વાત કરીએ, રમણ સોલંકી અને રમેશ મિસ્ત્રી બંને ઓબીસી ચહેરાઓ છે, ચર્ચામાં છે અને મોદીથી લઈ અને રૂપાણી સરકારના મંત્રી તરીકે રહેલા ઈશ્વરસિંહ પટેલનું નામ પણ અહીં સામેલ છે। તો કમલેશ પટેલ અને યોગેશ પટેલ લેવા પાટીદાર સમાજના મજબૂત દાવેદારોનું નામ પણ ચર્ચામાં છે। તો અનુભવી અને સક્રિય ચહેરા તરીકે જેમની છાપ છે અને લાંબા સમય સુધી જેઓ મંત્રી તરીકે રહી ચૂક્યા છે એવા જયદ્રથસિંહ પરમારનું નામ પણ ટોચ પર છે। એસસી અને બ્રાહ્મણ સમીકરણમાં સંતુલન બેસાડી શકે તેના માટે થઈ અને મનીષા વકીલ અને બાલકૃષ્ણ શુક્લ બંને સિનિયર અને અનુભવી નેતા છે। મનીષા વકીલ મંત્રી પણ રહી ચૂક્યા છે।